તો ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે, પરંતુ જ્યારે પણ કોઈ રાજ્યમાં જીત થતી હોય છે ત્યારે એક મોટો પ્રશ્ન થતો હોય છે કે ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી, પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? દિલ્હીમાં જો જીત મેળવે છે તો કોણ બનશે મુખ્યમંત્રી? કારણ કે પ્રવેશ વર્મા કે જેમણે અરવિંદ કેજરીવાલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, જો હરાવી દે છે તો શું પ્રવેશ વર્માને બનાવવામાં આવશે? આખરે કોણ હશે મુખ્યમંત્રીનો ચહેરો? અને બીજો સવાલ એ કે અરવિંદ કેજરીવાલે દિલ્હીની સત્તા જો ગુમાવી છે તો પછી અરવિંદ કેજરીવાલનું હવે ભવિષ્ય શું રહેશે? બે મોટા સવાલ અત્યારે અમે ઉઠાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 9 રાઉન્ડ પછી પણ અત્યારે પાછળ ચાલી જ રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફ જીત તરફ આગળ વધી રહી છે, ઉજવણી થઈ રહી છે, પણ સવાલ એ પણ છે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? જે મોટા મોટા ચહેરા છે એમાંથી નામ જે છે કાઢવામાં આવશે કે પછી ભાજપ જે અલગ અલગ રાજ્યોમાં કહેતી હોય છે કે નવું જ નામ સામે આવે? પછી રાજસ્થાનમાં પણ એવું થયું, મધ્યપ્રદેશમાં પણ એવું થયું છે. તો શું પ્રવેશ વર્મા બની શકે છે મુખ્યમંત્રી? અમારી સાથે નુપુર પટેલ અને મનીષ અમારી સાથે આઉટપુટ હેડ જોડાઈ ગયા છે. મનીષ, આમ આદમી પાર્ટીના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઉભા થઈ ગયા છે, કારણ કે દિલ્હીમાં 2-3 વખત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા, પણ હવે હાર તરફ પોતાની જ બેઠક પર ક્યાંક જીતવા માટે એમને સંઘર્ષ કરવો પડે છે. અને બીજું એ કે હવે આમ આદમી પાર્ટીનું શું? પ્રીતિ, જો આમ આદમી પાર્ટીના ભવિષ્યની વાત કરવામાં આવે તો એક વસ્તુ બહુ જ ક્લિયર કટ દેખાઈ રહી છે કે દિલ્હીની હાર આમ આદમી પાર્ટીને જ નહીં પરંતુ કેજરીવાલના રાજકીય ભવિષ્ય પર પણ એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લઈને આવી છે. કારણ કે અહીંયા અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે એમાં અરવિંદ કેજરીવાલ ખુદ પાછળ ચાલી રહ્યા છે. એના એક પછી એક યોદ્ધાઓ, જેને યોદ્ધા કહીને અરવિંદ કેજરીવાલ સંબોધતા હતા, એ તમામ ચહેરાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એમાં આતિશી હોય, મનીષ સિસોદિયાની હાર થઈ ચૂકી છે અને એની સાથે સાથે અરવિંદ કેજરીવાલની રાજનીતિ, જે સ્વચ્છ રાજનીતિ વાતો કરતા હતા, ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિની વાતો કરતા હતા, અને આમ આદમી પાર્ટી મતલબ સામાન્ય માણસ, એની વાત સાથે અરવિંદ કેજરીવાલે પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. ભ્રષ્ટાચાર એકમાત્ર એનો મુદ્દો હતો, પરંતુ હવે પંજાબ એકમાત્ર રાજ્ય એમની પાસે રહ્યું છે અને પંજાબની ઇર્દ ગિર્દ અરવિંદ કેજરીવાલની હવે રાજનીતિ કેટલી તાકાતવર રહેશે એક મોટો પ્રશ્નાર્થ લઈને આવે છે. કારણ કે ગુજરાત જેવા રાજ્યોની સાથે સાથે આખા દેશમાં લગભગ 1800 થી 2000 જેટલી નાની મોટી પાલિકાઓથી લઈને ધારાસભ્ય, વિધાનસભામાં ઉમેદવારોથી લઈને નાના મોટા ઉમેદવારો, લગભગ 1800 થી 2000 જેટલા નેતાઓ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા છે. એનો મતલબ એવો દેખાડે છે કે અરવિંદ કેજરીવાલ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં એક પોતાની મજબૂતાઈથી પગ રાખતા હતા. રીસામણા મનામણા પણ ઇન્ડિયા ગઠબંધનમાં એમના ખૂબ માયના રાખતા હતા, પરંતુ હવે પછીની જે પરિસ્થિતિ છે એ કેજરીવાલની કેવી હશે એ ખૂબ મોટી વાત છે. કારણ કે મેં પહેલા પણ કહ્યું હતું કે વાલ્મીકી નગર, કે જેમાં અરવિંદ કેજરીવાલની રાજનીતિનો શરૂઆતનો દોર શરૂ થયો હતો, કે જ્યાંથી અરવિંદ કેજરીવાલે સામાજિક કાર્યકર્તા તરીકે પોતાની કાર્યવાહી શરૂ કરી, પોતાનું જે રાજકીય કારકિર્દી શરૂ કરી, લોકોની સેવા કરવાનું કામ શરૂ કર્યું, ત્યાંથી તેના મતદારોએ અરવિંદ કેજરીવાલને જાકારો આપ્યો. મતલબ એ છે કે એના મૂળિયામાં ઘા થયો છે. બીજી વાત અહીંયા એ છે કે અરવિંદ કેજરીવાલની એક સામાન્ય ઇમેજ, એકદમ ખુલ્લો શર્ટ, એકદમ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ જેવી વાતો, પરંતુ ત્યારબાદ જેમનો રાજનીતિમાં આવવું, એ શીશ મહેલની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ગાઈ વગાડીને કહેવામાં આવતી હોય, કે પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો વચ્ચે એના એક પછી એક સત્યેન્દ્ર જૈનથી લઈને મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ પોતે, એક પછી એક નેતાઓનું જેલમાં જવું, અને આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એનો ખૂબ ગાઈ વગાડીને જે પ્રચાર કર્યો, અને એના કારણે દિલ્હીની જનતાના મગજમાં એક બિલકુલ વાત ક્લિયર થતી ગઈ કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો કરતા હતા એ પણ કદાચ દૂધના ધોયેલા તો નથી. અને આ જે બદલાયેલો માઇન્ડસેટ છે, આ બદલાયેલી જે રાજનીતિના જે વમળો છે, એને અરવિંદ કેજરીવાલના ભાવિ પર સવાલો ઉભા કરી દીધા છે. એકદમ હતો કૃષ્ણા, પ્રીતિ, કે જ્યારે એ વખત એવો હતો કે ગુજરાત જેવા રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલનો દબદબો એવો કે ગુજરાત જેવા રાજ્યમાં 5 ધારાસભ્યો જીતાડી શકતા હોય, નાના મોટા રાજ્યોમાં એના ખેલ બગાડી શકતા હોય, એવા મજબૂતાઈથી અરવિંદ કેજરીવાલના યોદ્ધાઓ, જેને કેજરીવાલ યોદ્ધા કહેતા હતા, એ લડતા હતા. પરંતુ હવે જ્યારે એના મોટા મોટા ટોપ લીડર હારતા હોય, જ્યારે કેજરીવાલની રાજનીતિક ભવિષ્ય પર સવાલ ઉભા થતા હોય, એવામાં આગામી ભવિષ્ય શું રહેશે? કારણ કે હવે બિહારમાં પણ ચૂંટણી આવવા જઈ રહી છે. એની સાથે સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી તરીકેથી એમને જ્યારે હટાવવામાં આવ્યા, એમને કહેવામાં આવ્યું કે તમે કાર્યાલયમાં નહીં જઈ શકો, ત્યારબાદ એમણે રાજીનામું આપ્યું. એ વખતે એક ઇમેજ ઊભી થઈ હતી કે કેજરીવાલ સામે ચાલીને પદ છોડી દે, પરંતુ સત્તાની લાલસા, એક બીજો મુદ્દો લોકોના ઘર સુધી પહોંચ્યો, લોકોના મગજ સુધી પહોંચ્યો કે કેજરીવાલ ગમે તે થાય, સત્તાનું ધ્રુવીકરણ, સત્તાની જે ચાવી છે પોતાની પાસે રાખવા માંગે છે. અને કદાચ આ જ કારણ રહ્યું કે સામાન્ય માણસ એનાથી વિખૂટો પડતો ગયો. એના બે હાર્ડકોર વોટર, એક ગરીબ અને ઝૂંપડામાં રહેતા ઝૂંપડપટ્ટાવાસી લોકો, અને બીજો એક વોટર કે જે યુવા અને એજ્યુકેટેડ છે, બેરોજગારીની વાતો કરતો હતો, જે અન્નાના આંદોલન વખતે ભ્રષ્ટાચાર સામે પોતે હાથનો મસાલ લઈને નીકળતો હતો, એ યુવાન, એ એનાથી વિખૂટો થતો ગયો. અને ત્રીજો મતદાર એની સાથે જોડાયો હતો કોંગ્રેસ
માફ કરજો, મુસલમાન એ મુસ્લિમ મતદારો પણ હવે આ વખતની ચૂંટણીમાં એનાથી વિખૂટા પડ્યા અને કોંગ્રેસને જે રીતે વેચાતા જોવા મળ્યા એનું આ પરિણામ છે કે મનીષ સિસોદિયાની જે હાર થઈ એની પાછળ કોંગ્રેસના ઉમેદવારને 6000 થી વધારે વોટ લીધા છે અને 600 વોટથી મનીષ સિસોદિયા હારે છે. એનો મતલબ એ થાય છે કે કોંગ્રેસની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ અહીંયા વોટ તોડ્યા છે, ગુજરાતનો બદલો ત્યાં લીધો છે અને આ બધા જ સમીકરણો વચ્ચે જે એનો હાર્ડકોર વોટર હતો એ તૂટતો ગયો. તૂટવામાં પહેલી વાત મુસ્લિમો તૂટવામાં બીજી વાત કે ઝૂંપડામાં રહેતા એક ગરીબ અને સામાન્ય મતદારો તૂટ્યા કે જેને રેવડીના કારણે ભારતીય જનતા પાર્ટી જેને રેવડી કહેતી હતી એના કારણે જે તૂટતા જોવા મળ્યા. અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે એક સૌથી મોટી વાત સામે અત્યારે એ આવી રહી છે પ્રીતિ કે કેજરીવાલ હાર્યા છે. કેજરીવાલની હાર થઈ ગઈ છે નવી દિલ્હીમાંથી. આ એક ખૂબ મોટા સમાચાર અત્યારે આવ્યા છે. નવી દિલ્હી પરથી અરવિંદ કેજરીવાલનું હારવું એક ખૂબ જ મોટી વાત છે, કારણ કે કેજરીવાલની રાજનીતિક ભવિષ્ય પર આપણે ચર્ચા કરતા હતા અને બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ શ્રી વર્મા કે જે જાટ કોમ્યુનિટીમાંથી આવે છે અને વર્મા એમણે સરનેમ અપનાવી છે અને પ્રવેશી વર્મા અહીંયા જીત્યા છે. આ બધાની વચ્ચે દિલ્હીની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો એક નવો ઉભરતો ચહેરો કે જેણે જાયન્ટ કિલર કહી શકાશે, સાંસદ તો હતા પરંતુ અરવિંદ કેજરીવાલને હરાવવા એ પ્રવેશ વર્મા માટે એને ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય.